ને સિદ્ધાંત. તમે કર્મ સિદ્ધાંતના છો, ભક્તિ સિદ્ધાંતના છો, યોગ સિદ્ધાંતના છો, જ્ઞાન સિદ્ધાંતના છો, તીર્થ વ્રતમાં માનો છો, મંત્ર તંત્રમાં દેવી દેવતાઓને માનો છો. એ તમારા પ્રશ્ન ઉપરથી મને બધો ખ્યાલ આવી જાય કે આ ભાઈ કેમ છે. એ તમને છાપ્યા પછી તમારી ભૂલ ક્યાં છે, ગલતી ક્યાં થાય છે, તમે ક્યાં અટવાઈ ગયા છો, એ પછી અમે સમજાવવાની કોશિશ કરીએ. પહેલી તમારી ગલતી કેમ છે એને પૂછ. જે ગલતી નથી જોઈ શકતો એ કોઈ દી સમજાવી નહીં શકે. આડે ધડે આમાં રામાયણ કેટલી વખત અમારી માતા બહેનોએ સાંભળી હશે. કાંક તો સીતાનું થોડુંક તો લેવું હતું. એ મારા વાલા રામાયણ માંથી એક પાત્ર લઈ લો એટલે તમે તમારું જ્યાં આવતું હોય, બાપનું હોય, દીકરાનું હોય, ભાઈ ભાઈનું હોય, ગુરુ શિષ્યનું હોય, હાહુ વહુનું હોય, દેરાણી જેઠાણીનું હોય, રાજા ને પ્રજાનું હોય, મિત્ર મિત્રનું હોય, શ્રોતા વક્તાનું હોય, તમારું જ્યાં પાત્ર આવે એ પાત્રને એક ને તમે બરાબર તમે તમારા જીવનમાં મેળવી લ્યો. સાસુ હોય તો કૌશલ્યા બની જાઓ, વહુ હોય તો સીતાજી બની જાઓ, ભાઈ હોય તો ભરતજી લખનજી બની જાઓ, પિતા હોય તો દશરથ મહારાજ બની જાઓ, પુત્ર હોય તો રામ બની જાઓ, દેરાણી જેઠાણી હો તો ઉર્મિલાનું સીતા બની જાઓ. હે અને હોચ્યો હોય તો સુમિત્રા અને કૌશલ્યાના દેવીઓ બનો. જો કે કૈયા તમારાથી સમજાશે નહીં ને કૈયા બધાથી ઊંચી છે. આ બે કરતા કૈયા ઊંચી છે. क्या बात करो, चिड़िया कोड़ी की राम का कोड़ी की क्या बात करूं मैं, क्या बात. એક પુરાણમાં વાત આવે છે, અહીંયા પ્રશ્ન આવ્યો એટલે ખુલાસો. કાંક નિમિત્ત જોઈએ છીએ. અવતાર આવે, સંત આવે, એને કાંઈ નું કાંઈ નિમિત્ત જોઈએ છીએ. નિમિત્ત વગર કોઈ કાર્ય થતું નથી. નાનપણમાં રામ છોકરાની હારે રમત રમતા હતા તો અહીંયા એવો નિયમ રાખેલો હતો, જ્યાં સુધી કોઈના માથે દાવ હોય ને દાવ જ્યાં સુધી ના આપે ત્યાં સુધી એને ઘરે નહીં જવાનું. અહીંયા અયોધ્યાના રાજભવનમાં હરિહર ચાલુ થયું તે તેડવા ગયા એક પછી એક બધા સુભદ્રાજી, કૌશલ્યાજી, દશરથ મહારાજ, બીજા નોકર ચાકર. રામ આવે નહીં. મારો નિયમ છે, હું મારા મિત્રોથી અન્યાય ન કરી શકું. છેલ્લે કે કયા ગયા કે લોકો એમ કે છે ને આવી હતી ને તેવી હતી. ઠીક છે, એક એવા વિચારોનું ખંડન કરવા કે એવા સ્વભાવવાળા લોકો એને સંકેત દેવા કહેતા હો તો ભલે, પણ કેકૈયાની તો મારી કને સાબિતી છે. હા, છેલ્લે કેકૈયા આવે કે બેટા તમને ખબર છે ને એક નવાલો પણ તમારા પિતાજી મોઢામાં આપની ઘર મૂકતા નથી. કોઈ કુટુંબનો કોઈ તમારા વગર જમતો નથી. બધા જ રસોઈ ખરે હરે એક પાસ તેડી ગયા એકાંત કે માં આવું તો ખરો, પણ વચન આપવું પડે. કે કૈયાજી કહે છે કે રામ, હવે તો હું આ અવધના કુળની પુત્રવધુ બની, સૂર્ય કુળની પુત્રવધુ બની ને એટલી બધી મૂર્ખ નહીં રહી કે તમે મને મૂર્ખ બનાવો છો. કેમ?
કે અમારા ને તમારા પૂર્વજોના કોઈ મહાન એક તપસ્યા, મહાન એક કમાણીને લઈ અને શ્યામત આપ ઈશ્વર અમારી ઘરે પુત્ર રૂપે પ્રગટ્યા છો, હું તમને હું વચન આપી શકી. આ કૈકેયીજી કહે છે. રામજી કીધું, માં તમારી વાત 100% સાચી છે, પણ આ જગતમાં કાંઈ નું કાંઈ નિમિત્ત થાય ત્યારે કામ કરી શકાય. નિમિત્ત વગર કોઈ આવો કાર્ય થાય નહીં. આ મારી 3 માવું છો તમે તો હો તો કોમળના ફૂલ જેવા એના હૃદય છે, એ સહને નહીં કરી કે હું વાત કરીશ. તો માં શક્તિ એક આત્મ હું મહાનતા દેખો છું. આપ મને વચન આપો, મને મદદ કરો, આપ નિમિત્ત બનો, તો તમે જે મને અવતાર માનો છો એનું મારે કાર્ય પૂરું કરવું છે. આ લીલા કૈકેયી કહે છે કે હું આપને ઈશ્વર માનું છું, મારું હૃદય તો આવું ચાલતું નથી, પણ પ્રભુ મારા નામ માથે લોકો થૂકશે કે એ બધું થશે. સત્કાર્ય કરવા જાવ અહીંયા બધું ખાય છે. આવું મહાન કાર્ય કરવું હશે તો થશે ખરું, પણ તમારા આ નિમિત્તપણું જે છે ને એ બધા કાર્યોની ઉપર કોઈ ખરેખર એને તુલ્ય નથી આવે એવો અમારા તમારો ભાવ, તમારું સમર્પણ કબૂલ થયા. કીધું કે જ્યારે મને મારા પિતાજી ગાદીએ બેહારા ને ત્યારે તમારે ભરત માટે ગાદી માગવી અને મારા માટે વનવાસ માગવો. ચક્કરી આવી ગઈ, ચક્કર આવવા માંડ્યા. કૌશલ્ય માં હિંમત રાખો, મારી માં થવું છે તો હિંમત રાખવી પડશે. અને ભરતની માં મારા કરતા ભરતજી કે ઋષિ મુનિયમ હોય એવો ત્યાગ, એવો પ્રભુ ભાવ. ભરતની માં થઈને શું ચક્કર આવે છે ને ધ્રુજવા માંડ્યા છે. કૈકેયી નો હોય તો રામાયણ હોય. ઘણા બીજી સાબિત તે પછી રામ જ્યારે જ્યારે મળે છે ચિત્રકૂટ ઉપર મળે ત્યારે એકલા કૈકેયીજી મળે છે. એકાંતમાં પહેલા મળે છે. અયોધ્યામાં પધાર્યા પછી કૈકેયીજી ને એકલા મળે છે, એકાંતમાં મળે છે. એક સારો પોઈન્ટ મૂકું છું સમજી લોકોને. ભલા કૈકેયીજી જો રામના માટે ગાદી માંગવી હોય તો એમ તો માંગી હગે એમ હતા ને. ઓલે ભીલી માંગી લીધી હતી. આ ભીલના જેટલી આમાં અકલ નહીં હોય આ મહારાણીમાં. બિચારા શરીરે માંગતી. ઓલા સંતનો રાજા સત્યવતીની માંગણી કરી કે તમે લગ્ન કરો તો હસ્તિનાપુરની રાણી બનાવો. શું છે એમને કેમ કે એકાદમાં લઈ જાવ? એ મારી શાંતિ રાખો, મને શાંતિ લેવી. આપે ઘણી તકલીફ લીધી છે, હવે તો શાંત થાય.
સાના માના ભાઈ આવો કોઈથી વાત ન કરો, હા ભળવા દો કોઈને. મગજ પકડી હે મને એવું લાગે હે એકાંતમાં લઈ જવા. પણ મારા મા બાપના ઋણ અત્યારે તો કોક જ પ્રેમ લગીન કર્યા વાળી પૂછતી હશે કે મારા મા બાપનું ઋણ શું છે, મને ભણાવી કેમ, શું હતી, નાની હતી કેમ હતી. હે આ પ્રેમ લગન મારી ભાષામાં તો એને હડકવા લગન કહું છું. આ કાંક પૈસા દેખાય ને આ કાંક સાંભળું ધોરણ દેખાણ. આ તો વાસનાનો હુમલો છે. હવે એ વાતને સિદ્ધ કરવા એ પાસે નહીં જવું, મારે લોક વાર્તાઓમાં જવું પડે, એ પાસે નહીં જાઉં. આપણો વિષયનું વિષાંતર થાય છે. તો ઓલો ભીલ હોશિયાર હતો સત્યવંતીનો બાપ, કે આ રાજા છે, હવે આને મોહ થયો છે, કોણ જેમ કહીશ એમ કરી દેશે. કે દીકરી તો મારી પરણાવ, પણ તમારે ગંગાજીનો બીજો દીકરો છે ગંગેવ અથવા તો દેવવ્રત. ભીષ્મ પિતા એવું પણ નામ પ્રતિજ્ઞાઓ લીધી અહીંયાથી. ભીષ્મ પિતા નામ પડ્યું ભીષ્મ પ્રતિજ્ઞા. પછી એવી પ્રતિજ્ઞા કોઈને લીધી નથી. આ દીકરા મા બાપના માટે પિતાને પિતા